મારા ઘરે પુત્ર, એની ઘરે પુત્ર, એની ઘરે પુત્ર. આ પુત્રેષણા પણ માણસની ક્યારેય મરતી નથી. પુત્રેષણાને મારવા માટે થઈ અને તને આ દુષ્ટ પ્રજા આપી છે, જેથી કરીને તારી આસક્તિ એમાં ન લાગે. તું પ્રભુના ભજનના માર્ગે લાગી જા. આ તારા ઉપર ભગવાનની કૃપા છે. ઘરને જય શ્રી કૃષ્ણ કર અને ભગવાનનું ભજન કર. અંગરાજાની અંદરની આંખ ઉઘડી ગઈ, ઉપદેશ લાગી ગયો ને એ સમયે અંગરાજા કોઈને પણ કીધા વગર બધું રાજ્ય ગાદી તમામ છોડી નીકળી ગયા પ્રભુના ભજન કરવા માટે. રાજાએ ઘરનો ત્યાગ કર્યો, રાજનો ત્યાગ કર્યો, ગંગાના કિનારે ગયા છે. અંગરાજા આદિનારાયણનું આરાધન કરી ત્યાં મુક્તિને પામે છે. આ બાજુ રાજ્ય એ રાજા વિહોણું બન્યું. વેનના હાથમાં અંગનો એ પુત્ર હતો, વેન દુષ્ટ હતો, એના હાથમાં રાજ્ય આવ્યું. જેવા રાજા હોય એવી જ પ્રજા હોય. અને એ સમયે આ વેન બધી જ પ્રજાને પીડાવા લાગ્યો છે. અને એ સમયે ઋષિમુનિઓને જઈને કીધું કે તમે તો ધર્મ સત્તાને ધારણ કરનારા છો. આ વેન રાજા છે, બધાને પીડા આપે છે, દુષ્ટ છે. એની પાસે સત્તાનું બળ હોય તો હે ઋષિમુનિઓ બ્રાહ્મણો, તમારી પાસે સાધનાનું બળ હોય. તમે આને કોઈ પણ યુક્તિથી પ્રજાને આ પીડા આપે છે એમાંથી તમે પ્રજાને મુક્ત કરો. અને એ સમયે બ્રાહ્મણો ઋષિમુનિઓ રાજા વેનની પાસે આવીને કહે છે, તારી પાસે સત્તા છે તો અમારી પાસે સાધના છે. મારણ મંત્રનો પ્રયોગ કરી વેનને ત્યાંને ત્યાં મારી નાખ્યો. વેનનું મૃત્યુ થયું. બધી જ પ્રજા એ રાજા વિહોણી બને છે. બધાએ વિચાર કર્યો કે રાજા વગરનું રાજ્ય થોડી શોભે. વળી ઋષિમુનિઓ બ્રાહ્મણો સમાધાન આપતા કહે છે, એક કામ કરો, આ વેન ભલે પાપી હતો પણ સદાચારી વંશની અંદર પુણ્યશાળી વંશમાં જન્મેલો છે, માટે એની અંદર ક્યાંક ને ક્યાંક પુણ્ય પણ છુપાયેલું હશે. એના બાહુનું મંથન કરવામાં આવ્યું, નાભીથી નીચેના ભાગનું મંથન કર્યું, એમાંથી પાપને બહાર કાઢ્યું. બાહુનું જ્યારે મંથન કર્યું એમાંથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું છે. વેનના શરીરમાંથી પૃથુ મહારાજ પ્રગટ થયા. એમના લગ્ન અર્ચી નામની રાણી સાથે કરવામાં આવ્યા. પૃથુ મહારાજ આખો દિવસ બસ પરમાત્માની પૂજા કરે. સિયા રામમય સબ જગ જાની, દરેકની અંદર ભગવાનનો ભાવ રાખે. પૃથુનો રાજ્યાભિષેક કર્યો. પ્રજા બધી જ પૃથુ મહારાજના શરણે જાય છે. એક સમયે પૃથુ મહારાજ અર્ચી નામની રાણીની સાથે બેઠા હતા. એવામાં સનત કુમારો ત્યાં આવે છે. રાજાએ સનત કુમારોની પૂજા કરતા કીધું કે મને કંઈક જ્ઞાન ઉપદેશ કરો. કીધું તમારા હૃદયમાં સાક્ષાત નારાયણ છે, એ નારાયણનું શરણ લ્યો, એ તમને જ્ઞાન ઉપદેશ કરશે. સનત કુમારોના સત્સંગથી પૃથુ મહારાજને વૈરાગ્ય જાગે છે. પૃથુ મહારાજથી કૃષિ સંસ્કૃતિનો, નગર સંસ્કૃતિનો પ્રારંભ થયો છે. આપણા દેશને જો ખેતી કોઈ આપી હોય ને એ પૃથુ મહારાજથી શરૂઆત થઈ છે. એટલા માટે થઈ અને આ ધરતીનું એક નામ પૃથ્વી પડે છે. અનાજ જે મને તમને મળે છે એ પૃથુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થાય છે. પણ આજ દુઃખ સાથે કહેવું પડે, સિગરેટને વેચનારો આજ કરોડોમાં રમતો હોય, દારૂને વેચનારો આજ લાખોપતિ હોય, સિગરેટને તમાકુને વેચનારો અબજોમાં રમતો હોય. પણ દુઃખ સાથે કહેવું પડે, જે સિગરેટ વગર સિગરેટ ન હોય તો જીવી શકીએ, દારૂ ન હોય તો જીવી શકીએ, પણ જે અનાજ ન હોય તો જીવન અશક્ય છે. એ અનાજને વેચનારો ખેડૂત આ સરકાર પાસે ભાવ વધારાના આંદોલન કરે, ભીખ માગે ભાવ વધારાની, આ આપણા દેશનું બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય. આપણા જીવનમાં કોઈ વકીલ, કોઈ ડોક્ટર, કોઈ પોલીસની જીવનમાં ક્યારેક જરૂર પડે, પણ દિવસમાં 3 વખત યાદ રાખજો ખેડૂતની જરૂર પડે. સવારે નાસ્તો કરીએ ત્યારે ખેડૂતની જરૂર પડે, બપોરે ભોજન કરીએ ત્યારે એની જરૂર પડે, અને રાત્રે જ્યારે ભોજન કરીએ દિવસમાં 3 વખત ખેડૂતની જરૂર પડે. અને છતાં એ ખેડૂતોને આજ ભાવ વધારાની સરકાર પાસે આંદોલનો કરવા પડે. આ દેશનું બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય. ઠીક ખેર સૌની મતિ અનુસાર, પણ કહેવાનો અર્થ એ છે કે કૃષિ સંસ્કૃતિનો પ્રારંભ એ પૃથુ મહારાજ દ્વારા થયો. પૃથુ મહારાજ પોતાના પુત્ર વિજિતાશ્વને રાજગાદી ઉપર બેસાડી અર્ચી રાણી સાથે વનની અંદર તપ કરવા માટે ગયા. વનમાં આદિનારાયણ પરમાત્માનું આરાધન કરી ભગવત સ્વરૂપની અંદર લીન થયા છે. પૃથુ મહારાજ પછી એમના પુત્ર વિજિતાશ્વ રાજગાદી ઉપર આવ્યા છે. વિજિતાશ્વ રાજાને 3 ભાઈઓ હતા, હરિયક્ષવ, ધ્રુમકેક્ષ અને વૃક નામના 3 ભાઈઓ હતા. ત્યાર પછી હવિધાનને ત્યાં પ્રાચીન બરહી રાજાનું લગ્ન શતદ્રુપી રાણી સાથે કરવામાં આવ્યું. એમને ત્યાં 10 બાળકોનો જન્મ થયો, જેને ભાગવતકાર પ્રચેતાઓથી ઓળખે છે. 10 પ્રચેતાઓને તપના ફળ સ્વરૂપે શિવજીએ દર્શન આપ્યા અને રુદ્રગીતનો એમને ઉપદેશ આપે છે. આ રીતના કામ પ્રકરણ બતાવ્યું. ત્યાર પછી કામ પ્રકરણને વિરામ કરી મોક્ષ પ્રકરણના 8 અધ્યાયો બતાવેલા. એમાં પુરંજનની કથા બતાવી છે. પ્રાચીન કાળની અંદર પુરંજન નામનો એક રાજા હતો. આ રાજા એ સતત ભગવાનની ભક્તિ કરતો, કારણ કે ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય.
ભક્તિથી જ જીવને મુક્તિ મળે. સ્વામિનારાયણમાં સુરત મુનિ એમ કહે છે, કુરુમ ભક્તિત્વ એવત્વ પ્રાપ્ય તે શ્રેય ઈપ્સિતમ. માણસને મુક્તિ આપનારું કોઈ હોય ને તો એ ભગવાનની ભક્તિ છે. ભગવાનની અંદર જ્યારે ભાવ ભળે ને ત્યારે એને ભક્તિ કહેવાય. જલની અંદર આપણો ભાવ ભળે તો એને ચરણામૃત કહેવાય. પ્રવાસની અંદર આપણો ભાવ ભળે, ભક્તિ ભળે તો એને યાત્રા કહેવાય. ભક્તિ ભળવી જોઈએ. કામની અંદર ભક્તિ ભળે તો એને સેવા કહેવાય. કોઈ બેનો હોય ઘરનું કામ કરતા હોય તો આપણે તરત બોલીએ કે ભાઈ ઘર કામ કરે છે, પણ ઈ જ બેન હવેલીની અંદર બુહારીથી હવેલી સાફ કરતા હોય એટલે આપણે તરત બોલીએ કે ઈ સેવા કરે છે. શું કામ? કે એમાં ભક્તિ ભળી છે. હરિદ્વારથી યાત્રાળુઓ યાત્રા કરીને આવે એટલે આપણે એના સામૈયા કરીએ. શું કામ? એની અંદર ભક્તિ ભળેલી છે. એ સાક્ષાત ભગવાનનું રૂપ કહેવાય. દીવથી કોઈ આવ્યા એના સામૈયા કર્યા? હાલો દીવથી આવે છે તબલા ઝાલર ને પખવાજ ને લઈ લ્યો. તો ભક્તિ ભળે તો એને યાત્રા કહેવાય. હેથકના બટેટા લઈ અને ગંગાને કાંઠે જઈને ત્યાં પછી ડુંગળીના ડોડવા ફોલીએ તો એ યાત્રા ન કહેવાય, એ પ્રવાસ કહેવાય. ત્યાં જઈને પછી અથાણાના ડબરા ખોલીએ અને કહીએ કે લીંબુનું તો ઘરે ભૂલાઈ ગયું, તો પછી ઘરે જ રહેવાય ને. આપણે જ્યારે યાત્રાની અંદર જઈએ, જ્યારે દેવ કાર્યમાં જઈએ ને ત્યારે જે સ્થિતિ હોય ને એ સ્થિતિનો સહજ સ્વીકાર કરી લેવો જોઈએ. પછી કહે કે મને આમ ન ચાલે, મને આવું ન ચાલે, મને તેવું ન ચાલે. બહાર ગયા હોય પ્રભુ કાર્યની અંદર જ્યારે જઈએ ને, જે સ્થિતિ હોય ને સહજ એનો સ્વીકાર કરી લેવો જોઈએ. વ્રત ઉપવાસ આ બધું યાત્રાના ધામની અંદર જ્યારે જઈએ ને ત્યારે પછી અહીંયા ફેસિલિટીની અપેક્ષા રાખીને ન જવું જોઈએ. સહન કરવું પડે, યાતના ભોગવવી પડે, એને જ આપણે ત્યાં યાત્રા કીધી છે. તો જે કાર્યની અંદર ભક્તિ ભળે, ભાવ ભળે, એ યાત્રા બની જાય. પ્રસાદ ભોજનની અંદર ભક્તિ ભળે તો એ મહાપ્રસાદ બની જાય. અને આપણને બધાને અનુભવ હોય, ઘરે મહેમાન આવે ત્યારે જે શીરો તૈયાર થાય અને સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે જે મહાપ્રસાદ તૈયાર થાય, બંનેનો તફાવત અલગ અલગ હશે. સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે જે શીરો ભાવે એ મહેમાન આવ્યા હોય ત્યારે ન ભાવે. ભલે એનો એ જ લોટ હોય, એની એ ખાંડ હોય, એનું એ ઘી હોય, પણ છતાંય એનો તફાવત આખો જુદો હશે. સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો હોય ત્યારે પ્રેમે પધારો દીનાનાથ, પ્રેમ ભરી થાળી, આમ ઢોળ ગાતા ગાતા આપણે એ શીરો મહાપ્રસાદ તૈયાર કર્યો હોય, એ ભજનનો ભાવ એમાં ભળે ને એટલે મીઠો લાગે. અને મહેમાન આવે ત્યારે જ શીરો તૈયાર થયો હોય, એ તાવીથો હાલતો હોય, આ કટાણાના ક્યાં આવ્યા, તા તો શીરો બે ગોથેકલા મારી જાય. તો ભોજનની અંદર ભક્તિ વળે તો એને મહાપ્રસાદ કહેવાય. આ પુરંજન રાજાએ ખૂબ ભગવાનની ભક્તિ કરતા. પુરંજન રાજાને અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો. આ પુરંજન એટલે જીવ અને અવિજ્ઞાત એટલે ઈશ્વર. આ જીવને ઈશ્વર સતત મદદ કરતા હોય પણ એને ખબર ન પડવા દે કે હું તને મદદ કરું છું. ભગવાન કહે છે ખાવાનું કામ તારું છે, એને પચાવવાનું કામ મારું છે. દરેકના પેટમાં અગ્નિના રૂપમાં એ સાક્ષાત ઈશ્વર નિવાસ કરે છે. અગ્નિના આપણી ઉપર યાદ રાખજો અનંત ઉપકાર છે. અને એટલા માટે જ પહેલાના સમયમાં આપણે ત્યાં અગ્નિને જમાડતા. એ પરંપરા આજે લુપ્ત થઈ ગઈ છે. અગ્નિને એને ભાભરી દેતા. સવારે જ્યારે એ રાખ હટાવે ને ત્યાં એમાંથી ધગધગતો અંગાર નીકળે. અગ્નિની પૂજા કરતા, ગોળ ઘી પહેલા એને જમાડતા. એની પાછળ વિજ્ઞાન ને ધર્મ છે. એક તો અગ્નિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે અને બીજું ગોળને ઘી જ્યારે અગ્નિ ઉપર પધરાવે એટલે એમાંથી એક પ્રકારનો ધુમાડો જન્મે અને એ ધુમાડાથી જે રોગજન્ય કીટાણુ હોય ને એ દૂર થઈ જાય, જેથી કરીને ભોજનમાં એ કીટાણુ ન ભળે અને આપણે નિરોગી રહી શકીએ. આ વિજ્ઞાન પણ હતું. દરેકની પાછળ કાંઈક ને કાંઈક ઋષિ મુનિઓએ બહુ મોટું વિજ્ઞાન બતાવ્યું. એમણે માત્ર ધાર્મિક ઓઢણા ઓઢાડીને કોઈ વાત નથી કરી. પેલાના સમયમાં ગંગાજીએ દર્શન કરવા જતા તો લોકો એમાં સિક્કા પધરાવતા. એની પાછળનું કારણ કે પેલા સિક્કા તાંબાના હતા. તાંબુ છે ને એ અગ્નિને શુદ્ધ કરે. તાંબાના બેડા હતા. આ પેલા સ્ટોનની પથરીની બીમારીઓ ક્યાં હતી? આ તાંબુ ભૂલાઈ ગયું ને એટલા માટે થઈને આ રોગના ભોગી બન્યા. અત્યારે સિક્કો ન પધરાવે, અત્યારે સ્ટીલનો છે. કાટ લાગે ને પાણીને પ્રદૂષિત કરે. ગંગાજીને બતાવીને કોઈ જરૂરિયાત વાળા હોય એને આપી દેવાય. પેલા તાંબાના સિક્કાનો ઉપયોગ થતો. તાંબુ છે એ જલને શુદ્ધ કરનારું છે. આ બધાની પાછળ અગ્નિના અનંત ઉપકાર યાદ રાખજો. કાચા ભોજનને પકાવે અગ્નિ, પણ એ વાત ન ભૂલતા પેટમાં ગયેલા ભોજનને પચાવે પણ અગ્નિ. અનંત ઉપકાર છે આપણા ઉપર અગ્નિના. કાલે જ મેં યજ્ઞ નારાયણનો વ્યાપક અર્થ બતાવ્યો હતો કે માત્ર જવતલની આહુતિ આપવાથી જ યજ્ઞ નહીં, કોઈ ભૂખ્યાને ભોજન કરાવો ને એ પણ યજ્ઞ છે. ધર્મરાજ હસ્તિનાપુરની ગાદી ઉપર બેઠા હતા ને એ સમયે
એક બાજુમાં ગામડું ગામ હતું અને ત્યાં એક ગોર બાપા, એની ઉંમરલાયક દીકરી થઈ એટલે વિચાર કર્યો કે હું અયાચક છું, કોઈની સામે હાથ લાંબો કરીને હું ક્યારેય પૈસાની માગણી નહીં કરું. પણ હવે દીકરી ઉંમરલાયક થઈ છે, એને કરિયાવરમાં કાંઈ વસ્તુ આપવી પડે. એક કામ કરું, મેં મારા જીવનમાં 3 વિષ્ણુ યાગ યજ્ઞ કર્યા છે, એ યજ્ઞનું પુણ્ય મારા જીવનમાં છે. એ 3 વિષ્ણુ યાગ યજ્ઞનું પુણ્ય છે, એ હું અહીંના હસ્તિનાપુરના ગાદી ઉપર જે ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા છે એને પુણ્ય અર્પણ કરી દઉં અને એ પુણ્યના ફળ સ્વરૂપે હું એની પાસેથી કંઈક સામગ્રી લઈ આવું દીકરીને આપવા માટે. આવો જ્યારે મનની અંદર વિચાર કર્યો અને એ ભૂદેવ હસ્તિનાપુર જવા માટે નીકળે છે. રસ્તામાં ભૂખ લાગે એના માટે થઈ અને એમના ધર્મપત્નીએ થોડું ભોજન માટેનું એક ભાથું તૈયાર કરી દીધું. એ લઈ અને રસ્તામાં નીકળ્યા. બપોરનો સમય થયો, મધ્યાહન કાળે સૂર્ય તપી ગયો. બ્રાહ્મણને ભૂખ લાગીને જમવા માટે બેઠા. જેવું જ જમવા માટેનું પેલી સામગ્રી હતી એ ખોલે છે, જેવો જ એ કોળીઓ મુખની અંદર મૂકવા માટે જાય એ જ સમયે બાજુમાં એક કૂતરીએ ગલુડિયાને જન્મ આપ્યો. એકદમ ભૂખથી કણસતી હતી. બ્રાહ્મણથી આ દુઃખ જોવાનું નહીં. પરાયા દર્દ અપનાયે ઉસે ઇન્સાન કહેતે હે, પથિક જો બાટ કર ખાયે ઉસે ઇન્સાન કહેતે હે. વિચાર કર્યો, અત્યારે હું એક ટાઈમ નહીં જમીશ તો હું ક્યાં મરી જઈશ. આ કૂતરીનું જીવવું એના સંતાન, એના બચ્ચા માટે જરૂરી છે. અને એ સમયે બધું જ ભોજન એમને ખવડાવી દીધું. પાણી પી અને આગળની યાત્રા કરે છે. અહીંયા ભૂદેવે યજ્ઞ જમાડીને કરી લીધો. હસ્તિનાપુર જઈને કીધું, હું અયાચક બ્રાહ્મણ છું, તમારી સામે હાથ લાંબો કરીને માગીશ નહીં, પણ મારા જીવનમાં મેં 3 વિષ્ણુ યાગ યજ્ઞ કર્યા, એનું પુણ્ય મારા જીવનમાં છે. એ તમામે તમામ પુણ્ય સંકલ્પ કરીને તમને આપી દઉં, કારણ કે તમે પુણ્ય પ્રેમી રાજા છો, બદલામાં તમે મને ધન આપજો. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસતા હસતા કહે છે, ભૂદેવ, તમારા 3 નહીં, તમારા 30 વિષ્ણુ યાગ પુણ્યનું 30 વિષ્ણુ યાગ યજ્ઞનું પુણ્ય ખરીદી લઉં, એટલું ધન મારા ખજાનાની અંદર છે. પણ આજ બપોરે તમે એક યજ્ઞ કર્યો, જે કૂતરીને જમાડીને ભૂખાને ભોજન કરાવીને, એનું પુણ્ય ખરીદવાનું ધન મારા ખજાનાની અંદર નથી. કહેવાનો અર્થ કે કોઈ ભૂખાને પ્રેમથી ભોજન કરાવીએ, કોઈ તરસાને પ્રેમથી પાણી પાઈએ ને, યાદ રાખજો એ બહુ મોટામાં મોટો યજ્ઞ છે. ભૂખાની સેવા કરીએ, ગરીબોની સેવા કરીએ, અનાથોની સેવા કરીએ, વૃદ્ધોની સેવા કરીએ, એ બહુ મોટા યજ્ઞ છે. અને એવા યજ્ઞ કરનારા લોકો આજે પણ સમાજમાં છે. એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે આપણે મનસુખભાઈ વાજા. એક વખત એને તાલીઓના નાદથી વધાવી. આ જુનાગઢ શહેરની અંદર આટલી એની સેવા કરે. હું તો એમ કહું કે અડધી રાતનો હોકારો જુનાગઢ માટે કોઈ હોય ને તો આવા મહાપુરુષો છે ને મહાપુરુષ જ કહેવાય, જે ગરીબોની સેવા કરતા હોય. અને આમે બહુ મોટી વાત છે, યાદ રાખજો, પૈસા તો માણસ ગમે ત્યાંથી કમાઈ લેશે, પણ કોઈની દુઆ કમાવી નહીં બહુ મોટી બાબત છે. વ્યાસપીઠ તો ત્યાં સુધી કહે કે એવું કામ નહીં કરો તો હાલશે કે જેનાથી ઈશ્વર મળે, પણ એ કામ જરૂર કરજો કે જેનાથી કોઈ ગરીબોની, કોઈ વૃદ્ધોની, કોઈ અનાથોની દુઆ મળે. કારણ કે જ્યાં દુઆ ભેગી થશે ને ત્યાં ઈશ્વરની કૃપાને ધક્કો ખાવો પડશે. તો કહેવાનો અર્થ કે અગ્નિના આપણી ઉપર અનંત ઉપકાર છે. કહે છે એ ભગવાન ઈશ્વર એ દરેક જીવને મદદ કરે છે, પણ એ અદ્રશ્ય રહીને મદદ કરે છે. કહે છે રાત્રે સુવાનું કામ તારું છે, દિવસે જગાડવાનું કામ મારું છે. પુરંજનની એક કથા બતાવી. પુરંજન ભગવાનનું ભજન કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આગળની કથામાં 10 પ્રચેતાઓ હતા, એમના ઉપર ભગવાન પ્રસન્ન થયા, એ કથા બતાવી છે. આવી રીતના નિર્ગુણ ઉપાસનાથી મોક્ષના, સગુણ ઉપાસનાથી મોક્ષના 8 અધ્યાયોનું જોડકું એ પૂર્ણ કરી અને મોક્ષ પ્રકરણને અહીંયા વિરામ આપે છે. એ સાથે ચતુર્થ સ્કંદને પણ અહીંયા વિરામ આપ્યો. એ ક્રમનો નિર્વાહ કરી પંચમ સ્કંદની અંદર આવો મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદ શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. ચોથા સ્કંદને ઠાકોરજીના ચરણમાં એ પુષ્પ અર્પણ કરી 5મા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવતા ભાગવતકાર કહે છે આ 5મો સ્કંદ એની અંદર ભરત ચરિત્ર બતાવ્યું છે. શ્રીમદ ભાગવત એ પરમહંસોની સંહિતા બતાવી છે. ભાગવતજીની અંદર એક પરમહંસની એક કથાઓ છે. કહે છે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, હે ગુરુદેવ, મનુ મહારાજના બીજા પુત્ર જેનું નામ છે પ્રિયવ્રત,
એની દિવ્ય કથા મને સંભળાવો. સુખદેવજી કહે છે, રાજન, વ્રત જેને બહુ પ્રિય હોય ને એને પ્રિય વ્રત કહેવાય. એક સમયે આ પ્રિયવ્રત રાજા અને નારદજી એનો સત્સંગ થાય છે. પ્રિયવ્રત રાજા કહે છે નારદજીને કે જીવનને દિવ્ય બનાવવું હોય તો એના માટે થઈને શું કરવું પડે? કહે છે, તમે બ્રહ્માના શરણે જાઓ, કારણ કે બ્રહ્માજી છે ને એ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે, એની પાસેથી તમને માર્ગ મળશે. આ બાજુ બ્રહ્માજી કહે છે, બેટા પ્રિયવ્રત, તમારે જો જીવનને દિવ્ય બનાવવું હોય તો તમે જીવનમાં ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરો. થોડો સમય તમે સંસાર સુખ ભોગવો, ત્યાર પછી તમે પરમાત્માનું આરાધન કરજો, જેથી તમારું જીવન એ દિવ્ય બનશે. અને હા પ્રિયવ્રત, તમારા ગૃહસ્થાશ્રમને એટલો દિવ્ય બનાવજો કે ભગવાનને તમારે ત્યાં અવતાર ધારણ કરવાની ઈચ્છા થાય. તાલી પાડીને રામ નામ બોલજો રે, તાલી પાડીને રામ નામ બોલજો રે, તાલી પાડીને સીતારામ બોલજો રે, તાલી પાડીને સીતારામ બોલજો રે, જરાય અંતર ના પડદા બોલજો રે, એ તાલી પાડીને સીતારામ બોલજો રે, તાલી ના પડદા બોલજો રે, તાલી પાડીને સીતારામ બોલજો રે. એ તાલી પાડતા જે શરમાય છે રે, તાલી પાડતા જે શરમાય છે રે. હમણાં એક જગ્યાએ કથા હાલતી હતી, એટલે કોઈ તાલી ન પાડે, પણ એક બાપા દરરોજ તાલી પાડતા. 7 દિવસ સુધી એની તાલી પાડી, એટલે મને એમ થયું કે ભલે કોઈ ન સમજ્યું પણ બાપા એક સમજ્યા, એટલે હું હાલો બાપાનો આપણે આભાર માનીએ. એટલે છેલ્લે દિવસે મેં કીધું કે બાપા 7 દિવસ મેં તાલી પાડવાનું કીધું, કોઈએ તાલી ન પાડી, પણ તમે મને એક સમજ્યા, એટલે હું તમારો આભાર માનું. કીધું કે કેમ આભાર? તો ભાઈ 7 દિવસ સુધી બાપા તમે દરરોજ કથામાં આવો ને દરરોજ તાલી પાડતા. એ કે ગોર બાપા તમારો વેમ છે, હું તાલી નહોતો પાડતો, તમાકુ બનાવતો હતો. એટલે બે હાથ ઊંચા કરી ભાવ સાથે શ્રી રાધે. હે તાલી પાડતા જે શરમાય છે રે, તાલી પાડતા જે શરમાય છે રે, એનો અવતાર એડે જાય છે રે, એનો અવતાર એડે જાય છે રે, તાલી પાડીને સીતારામ બોલજો રે, તાલી પાડીને સીતારામ બોલજો રે. જય હો. આ તાલી પાછળના બહુ મોટા વૈજ્ઞાનિક ફાયદાઓ છે. સાયન્સની દ્રષ્ટિએ આમ તાલી પાડવી ને
એ બહુ શુભકારી ગણ. આ એક્યુપ્રેશર મેં અગાઉ પણ કીધું હતું. આ શરીરના પોઈન્ટ હોય ને આમ દબાય, જે વિદ્યાર્થીના બાળકની યાદ શક્તિ બરોબર ન હોય, યાદ રહેતું ન હોય ભણવામાં, એને દરરોજ સવારે વહેલા ઉઠાડી અને જ્યાં સુધી શરીર ઉપર પરસેવો ન થાય 20 મિનિટ તાલી પડાવવી, એની યાદ શક્તિ ઓટોમેટિક વધી જશે. જે વિદ્યાર્થીના અક્ષર બરાબર સારા ન થતા હોય, દરરોજ 20 મિનિટ એને તાલી પડાવવી, 6 મહિનામાં જોજો એના અક્ષરનું કેટલું પરિવર્તન હશે. અને હું દાવા સાથે કહું, અહીંયા જેટલા લોકો બેઠા, જો મારા કરતા સારા અક્ષર કરી દઈએ તો 10,000 રૂપિયા ગૌ ઇનામ આપું, અને જો મારા કરતા સારા અક્ષર ન થાય તો 10,000 એને ઇનામ દેવાનું. કોઈને શરત લગાડવી હોય તો ઉતારે આવજો. બે હાથ ઊંચા કરી ભાવ સાથે. બ્રહ્માજી કહે છે, હે પ્રિયવ્રત, તમે ગૃહસ્થાશ્રમ ભોગવો અને એવો દિવ્ય ગૃહસ્થાશ્રમ ભોગવજો કે સાક્ષાત નારાયણ તમારે ત્યાં પુત્ર બનીને આવે. બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત રાજા લગ્ન કરે છે અને એ સમયે અનેક વર્ષ સુધી સંસાર સુખ ભોગવે, રાજ્ય પણ કરે. પ્રિયવ્રત રાજાને ત્યાં પ્રભુ કૃપાથી 10 સંતાનોનો જન્મ થયો. એમના રાજ્યમાં ભૌગોલિક પરિવર્તન આવ્યું. પૃથ્વી સપ્તદ્વીપવતી થાય છે. 7 સમુદ્ર થયા, એમ 7 દ્વીપ બને છે. પ્રિયવ્રત રાજાના 10 પુત્રમાંથી 3 પુત્ર એ વિરક્ત બને છે. બાકીના 7 પુત્રોમાંથી 7 પુત્રોને એક એક દ્વીપનું રાજ્ય સોંપે છે. પ્રિયવ્રત પછી પોતાના પ્રિય માર્ગે હરિભજન કરવા માટે જતા રહ્યા. 7 દ્વીપમાંથી કહે છે ભારતવાસીઓ જે દ્વીપમાં રહે છે એને જંબુદ્વીપ કહેવામાં આવે છે. જંબુદ્વીપના પહેલા રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નિદ્ર રાજગાદી ઉપર બેઠા છે. આગ્નિદ્ર રાજાને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામના પુત્ર થયા. નાભીનું લગ્ન મેરુદેવી સાથે થયું. નાભી રાજાએ પોતાની પત્ની મેરુદેવી સાથે યજ્ઞ વડે પ્રભુનું અર્ચન કરે, પૂજન કરે. ભગવાન પ્રસન્ન થયા. નાભી રાજાને ત્યાં સાક્ષાત જૈનોના પ્રથમ તીર્થંકર એવા ભારતીય સનાતન સંસ્કૃતિનો 8મો અવતાર વૃષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. 24 અવતારોમાંનો એક અવતાર એટલે વૃષભદેવ. વૃષભનો અર્થ થાય છે સર્વથી શ્રેષ્ઠ હોય, એને વૃષભ કહેવાય. વૃષભદેવજી મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા, ગુરુ ગૃહે વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરે છે. ગુરુ પાસે જ્ઞાન મેળવી અને એ જ સમયે રાજ્ય ભોગવે, લગ્ન કરી ઉત્તમ રીતે રાજ્ય કર્યું છે. ત્યાર પછી પોતાના સંતાનોને ઉપદેશ આપે છે. કહે છે આ શરીર એ માત્ર વિલાસ ભોગ માટે નથી, પ્રભુ ભજન કરવા માટે છે. માટે આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત્ પશુભીર નરાણામ. આહાર નિદ્રા, ખાવાનું કામ પશુ પક્ષી કરે, માણસ પણ કરે. નિદ્રા, સુવાનું કામ પશુ પક્ષી કરે, માણસ પણ કરે. ભય, પશુમાં મૃત્યુનો ભય હોય, માણસમાં ભય હોય. મૈથુનમ ચ, પ્રજોત્પત્તિ કરવાનું કામ પશુ પક્ષીઓ કરે, માણસ પણ કરે. વૃષભદેવજી સમજાવે છે તો માણસનું વિશેષ કર્તવ્ય શું? કહે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. માણસનું વિશેષ કર્તવ્ય હોય ધર્મનું આચરણ કરવાનું. ધર્મને ક્યારેય છોડવો ન જોઈએ. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મેણ હિના પશુભિ સમાન. ધર્મ વગરનો વ્યક્તિ એ પૂંછડા વગરનો પશુ સમાન છે. માટે ધર્મનું આચરણ કરવું, આવો ઉપદેશ આપે છે. જ્ઞાની પુરુષોએ જગતમાં કેમ રહેવું એનો ઉપદેશ આપ્યો છે. માણસનું વિશેષ કર્તવ્ય શું છે એ બતાવ્યું. ખાના પીના મોજ મનાના, जिसको और नहीं कुछ करना, समझो वह है पशु नर तन में,
નરના રૂપે પણ એ પશુ છે, ના કાબિલ વો માનવ કહેના. ઢોર ઘડતા તને માનવ ઘડ્યો, ટૂંકા દીધા કાન, પૂછને બદલે મૂછ દીધી તોય ભૈજા નહીં ભગવાન. જ્ઞાની પુરુષોએ જગતમાં કેમ રહેવું, ભગવાનનું પૂજન કેમ કરવું એ કથા બતાવી. એક સમયે ઋષભદેવજી વનની અંદર જાય, ભગવાનનું ભજન કરી મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. સ્વધામ ગમન કર્યું. ઋષભદેવજીના 100 પુત્રમાંથી 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા, 9 યોગેશ્વર બને, જેની કથા એકાદશ સ્કંદની અંદર આવે છે. વિસ્તારપૂર્વક 9 યોગેશ્વરોની કથા બતાવી એકાદશ સ્કંદમાં. બાકીના બધા ભાઈઓની દિશાઓનું રાજ્ય આપ્યું. સૌથી મોટા પુત્ર હતા ભરત, ચક્રવર્તી રાજા બને, જેના ઉપરથી આપણા દેશનું નામ એ ભારત દેશ પડે છે. ભાગવતજીના 5મા સ્કંદની અંદર 2 પરમહંસોની કથા, એક વૃષભદેવ પરમહંસ એ જ્ઞાની છે, અને એક ભક્ત પરમહંસ જે ભરતજી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, આ ભરત ચરિત્રનું વર્ણન શાસ્ત્રકારો કરતા કહે છે, ભરતજી નેપાળમાં ગંદકી નદીના કિનારે ભગવાન સૂર્યનારાયણને એક વખત અર્ઘ્યના દાન આપતા હતા, ગાયત્રી મંત્રનો જપ કરતા હતા, રાજ્ય છોડીને ગંગાના ઘાટ ઉપર ગયા હતા. એ સમયે એવી ઘટના બને, એક 9 માસ પરિપૂર્ણ કરેલી એક ગર્ભવતી હરણી હતી, સરોવરના કિનારે જલ પીવા માટે ગઈ. સિંહની ગર્જના સંભળાણી, મૃગની યોની હોય, સહજ કોમળ હોય, હરણી ડરી ગઈ, કૂદકો મારવા ગઈ. જેવી જ કૂદકો મારવા ગઈ એટલે બાળ હરણ એ ગર્ભમાંથી સરી પડ્યું, જલમાં તણાતું તણાતું ભરતજીની પાસે આવે છે. હરણી સામે કિનારે પડી, પડતાની સાથે જ મૃત્યુ પામી. અર્ઘ્યદાન ભરતજી આપતા હતા સૂર્યદેવને, જેવું જ જલની અંજલિ ભરી ત્યાં તો હાથમાં હરણીનું બચ્ચું આવ્યું. વિચાર કર્યો કે ભગવાનનો કંઈક સંકેત હશે, આ બચ્ચાની રક્ષા કરવી હવે મારું કર્તવ્ય છે. એક માં મરી ગઈ તો ભરતના રૂપમાં ભગવાને બીજી માં તૈયાર કરી દીધી. ભગવાન ક્યારેય કોઈને અનાથ ન રાખે. અનાથ કોને હે યહાં ત્રિલોકનાથ સાથ હે, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હે. સૌનો નાથ એ જગન્નાથ છે. ભરતજી હરણીના બચ્ચાને જોયું, પોતાનું હૃદય દ્રવી ગયું. અન્યના દુઃખને જોઈને દ્રવે ને એને જ હૃદય કહેવાય, એને જ દિલ કહેવાય, કે જે બીજાના દુઃખે દુઃખી થાય. સંતો પાસે પરમાત્માએ દિલ મૂક્યું છે, શ્રીમંતોની પાસે પરમાત્માએ દ્રવ્ય મૂક્યું છે. સંતો અને શ્રીમંતો દિલ અને દ્રવ્યનો જો વ્યવસ્થિત ઉપયોગ કરતા થાય તો ક્યારેય કોઈ દરિદ્ર ન રહે. મૃગલીના બચ્ચાને ઉઠાવી ભરતજી આશ્રમમાં લઈ આવ્યા. મનમાં વિચાર્યું, આનું પાલન પોષણ કરવું એ મારી જવાબદારી છે. આનો પિતા પણ હું છું, આની માં પણ હું છું. આવો ભાવ એ ભરતજીના મનની અંદર જાગે છે. ભરતજી બાળહરણનું લાલન પાલન કરવા લાગ્યા, અતિશય બાળહરણને ચાહવા લાગ્યા. જ્યારે ભરતજી ગંદકી નદીમાં સ્નાન કરવા જાય, બચ્ચાને સાથે લેતા જાય, ક્યારેક મૃગલીનું બચ્ચું એમનાથી દૂર જાય તો વૃદ્ધ તાવત ચિંતા મગ્ન, જેમ વૃદ્ધ પિતા પોતાના બાળકની ચિંતા કરે એમ ભરતજી આ બાળહરણની ચિંતા કરવા લાગ્યા. હરણના બચ્ચાને બચાવ્યું એ ભરતજીનો ધર્મ હતો, એમાં ના નહીં, પણ એનો પિતા હું છું આવો સંબંધ જોડ્યો ને એ મોટી ભૂલ છે. કારણ કે જ્યારે રાજા હતા ત્યારે એક નહીં 100 હરણના બચ્ચાને પાડી લીધા હોત તો વાંધો નહોતો, પણ રાજ્યનો ત્યાગ કરી દીધો, પ્રભુ ભજન કરવા આવ્યા અને હરિનું સ્મરણ ચૂકાઈ ગયું અને હરણનું સ્મરણ ચાલુ થયું. ગીતાજી કહે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે ચ કલેવરમ તમ તમે વેતિ કોંતેય સદા તદ ભાવ ભાવિનઃ. યમ યમ વાપી સ્મરણ ભાવ, માણસનો મૃત્યુ કાળ નજીક હોય, એના મનની અંદર જેવો ભાવ હોય ને એવી ભગવાન એને ગતિ અપાવે છે. અંતે યા મતિ સા ગતિ, અંતકાળે જેવી મતિ હોય ને એવી ગતિ થાય. કહેવાનો અર્થ એ છે, માણસની જેવી અંત સમયે જેવી ગતિ હોય એવી અંત સમયે જેવી માણસની મતિ હોય એવી પરમાત્મા એને ગતિ કરાવે છે. ભરતજી બાળહરણનું લાલન પાલન કરવા લાગ્યા. આ બાજુ મનોમન વિચાર કરે છે. એક સમયે બાળહરણ એ દૂર જતું રહ્યું, ત્યારે મનોમન એવું નક્કી કર્યું કે આ બાળહરણ ક્યાં ગયું હશે, શું થયું હશે, કોઈ હિંસક પ્રાણી હોય ને ખાઈ તો નહીં જાય ને. બાળહરણની અંદર એટલું બધું એનું મન લાગી ગયું. માનવ જન્મમાં કર્યું નહીં કશું, પછી બીજા જન્મમાં થયો એ પશુ. ભરતજી કહે છે, આનો પિતા હું હતો, આનું સર્વ પ્રકારે રક્ષા કરવી મારી જવાબદારી હતી. હરણને પાણીમાંથી બચાવ્યું એ ભરતજીનું કર્તવ્ય હતું, ભરતજીનો ધર્મ હતો, પણ એનો પિતા હું છું એ સંબંધ ખોટો જોડ્યો. કારણ કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સા ઈશ્વર, કરતા હરતા તો કેવલ અને કેવલ પરમાત્મા છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા અધ વચ્ચે રહે મારો હરિ કરે સો હોય. ભરતજી એ જ સમયે પિતાનો સંબંધ જોડ્યો અને ભરતજીનું મન એ હરણમાં વધારે લાગી ગયું. હરિનું ચિંતન છૂટ્યું,
અને હરણનું ચિંતન ચાલુ થયું. અંતે યામતી સાગતી, મરતી વેળાએ ભરતજીને હરણનો વિયોગ થતો હતો એટલે બીજો જન્મ પાછો હરણનો લેવો પડ્યો. જેમાં મતિ હોય એમાં ભગવાન ગતિ કરાવે. ઘણી વખત બાળકનો જન્મ થાય એટલે આપણે બધા એમ કે જો તો આની આંખો તો જો દાદા જેવી છે, આના કાન તો જો દાદીમાં જેવા છે. અરે દાદીમાં જેવા કાન નહીં, દાદીમાં જ આવ્યા છે, એ દાદા જ આવ્યા છે. કારણ કે છેલ્લે એની મતિ એની અંદર હતી. મારા સંતાનને ત્યાં સંતાન, મારા સંતાન જેવી મતિ હોય એવી પછી ભગવાન ગતિ કરાવે. અંત ભલા તો સબ ભલા કહેવત છે ને. માટે છેલ્લી ઉંમરે બાળકોની અંદર આસક્તિ વધારે ન રાખવી, પ્રભુ ભજનમાં વધારે આસક્તિ રાખવી. શાસ્ત્રકારો, સુભાષિતકારો કહે છે, પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરિષ્યતિ. પ્રથમે નાર્જિતા વિદ્યા, 1 થી 25 વર્ષની જે ઉંમર છે ને એ ભણવાની ઉંમર છે. બને એટલું 1 થી 25 વર્ષની ઉંમરમાં જેટલું અધ્યયન થાય ને એટલું વિદ્યાર્થીઓએ ભણવું જોઈએ. છાત્રાણામ અધ્યયન મેવ તપ. વિદ્યાર્થીઓની જો કોઈ પૂજા હોય, વિદ્યાર્થીઓનું કોઈ તપ હોય ને તો એ ભણવું છે. બીજી લૌકિક ક્રિયાઓની અંદર, મોજ શોખની અંદર એને દિવસો પસાર ન કરવા જોઈએ. માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન આપવું જોઈએ. પ્રથમે નાર્જિતા વિદ્યા, 1 થી 25 વર્ષ વિદ્યાર્થી ભણવો જોઈએ. કારણ કે અષાઢ ચૂકેલો ખેડૂત, ડાળી ચૂકેલો વાંદરો અને સ્કૂલથી ભાગેલો વિદ્યાર્થી જરૂર પસ્તાય છે. માટે કંઈક મેળવવું હોય તો કંઈક ખોવું પડે. મોજ શોખને ખોઈ અને વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર 1 થી 25 વર્ષની ઉંમરમાં માત્ર ને માત્ર વિદ્યાભ્યાસમાં જ ધ્યાન દેવું જોઈએ. એ જ એની સાચી પરમાત્માની પૂજા છે. વિદ્યાનું અધ્યયન કરે. પણ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓ એવા થાય કે શિક્ષકના માથા ભાંગે. ઓલી પેલી વાત છે ને કે બાળક રજા લઈને ઘરે આવતો રહ્યો ને દાદાને બે ફરવા માટે નીકળ્યા. સામેથી શિક્ષક આવતા એટલે કીધું બેટા હંતાઈ જા, તારે શિક્ષક આવે, તું રજા લઈને આવ્યો ને. તો કે હું નહીં દાદા, તમે હંતાઈ જાઓ. તો કે કેમ? તો કે મેં શિક્ષકને કીધું 15 દિવસની રજા આપો, મારા દાદા ગુજરી ગયા. ક્યારેક ક્યારેક વિદ્યાર્થી એવા હોય કે શિક્ષકના માથા ભાંગે. તો છાત્રાણામ અધ્યયન મેવ તપ. વિદ્યાર્થીનું સાચું તપ એ જ છે કે વિદ્યાનો અભ્યાસ કરવો. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ. 25 થી 50 વર્ષની ઉંમર છે એ માત્ર ને માત્ર અર્થ ઉપાર્જન કરવાની એ ઉંમર છે. તૃતીય નાર્જિતમ પુણ્યમ, 50 થી 75 વર્ષની જે ઉંમર છે એ પુણ્ય મેળવવાની છે. અને ચતુર્થે કિમ કરિષ્યતિ, પછી છેલ્લા જે વર્ષો છે એમાં પછી કાંઈ કરવાની જરૂર નહીં રહે જો આ ક્રમમાં જીવન જીવશું તો. અહીંયા ભરતજીનો અંત સમય બગડ્યો છે. પ્રારબ્ધ યોગે હરણનો દેહ પણ છૂટે છે. ત્યાર પછીનો બીજો જન્મ અંગીરા નામના ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. એ સમયે ભરતજીનો ફરી પાછો જન્મ થયો. ભરતજી મનોમન વિચાર કર્યો, હવે કોઈ પણ પ્રકારની આસક્તિ નથી રાખવી, બસ હવે કેવલ અને કેવલ ભગવાનનું ભજન કરવું છે. આ બાજુ ભગવાનના ભજનની અંદર એમણે મન લગાડ્યું છે. ભગવાનના આપણી વચ્ચે પૂજ્ય સંતો મહાપુરુષો વધાર્યા. તાલીઓના નાદથી મહેમાનોનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. લાદિતા ભારતી સંસ્કૃતિ વે સદા, સ્વાગતમ હાર્દિકમ ચ વયમ કુર્મહે. લાદિતા ભારતી સંસ્કૃતિ વે સદા.
આપણી વચ્ચે મહેમાન શ્રી જિલ્લા ન્યાયાધીશ શ્રી રિઝવાનાબેન બુખારી એ પણ આપણી વચ્ચે છે અને મુચકુંદ ગુફા એમના મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ પૂજ્ય પધાર્યા. અભિવાદન કરીએ, તાલીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. ભરતજીને બીજો જન્મ પ્રાપ્ત થાય છે. હવે ભરતજીએ મનોમન નક્કી કર્યું કે હવે મારે કોઈ પણ જગ્યાએ આસક્તિ નથી રાખવી, બસ કેવલ અને કેવલ હવે મારે પરમાત્માનું સ્મરણ કરવું છે, ભગવાનનું ભજન કરવું છે. ભરતજી ધીમે ધીમે મોટા થયા. એમના ભાઈ હતા એ મોટા હતા. એમણે કીધું કે ભરતજીને એક કામ કરીએ, ખેતર જે છે ને આપણું, ત્યાં એ ખેતરનું એ ધ્યાન રાખશે. ભરતજીને ખેતરમાં લઈ આવ્યા. કીધું કોઈ ચકલા આવે, પશુ પક્ષીઓ આવે તો એને તમે દૂર કરજો, આ અનાજ જે વાવેલું છે ને તમે એની રક્ષા કરજો. ભરતજી મનોમન નક્કી કર્યું, ખેતરમાં ચકલા આવશે એને જો હું પથ્થર મારીશ અને ચકલું મૃત્યુ પામશે તો મારું કર્મ બંધાઈ જશે, માટે હવે મારે કોઈ વસ્તુ નહીં, કેવલ અને કેવલ ઓમકારનો જપ કરે છે. ચકલાઓ જે જે આવે સામેથી બોલાવે, રામ કી ચિડિયા રામ કા ખેતર ખાવો ચિડિયા ભર ભર પેટ, ખાને વાલા રામ ખિલાને વાલા રામ બીચ में मेरा क्या काम. પશુ પક્ષીઓ આવે એને એમની રીતના ખાવા દે. આ બાજુ મોટા ભાઈ આવે ખેતર જોવા, બધું જ એ અનાજ હતું વેર વિખેર થઈ ગયું. અને એ જ સમયે મોટા ભાઈને ક્રોધ આવે, ગુસ્સો આવ્યો. કીધું ભરત તું તો જળ જેવો છો, અને ત્યારે નામ પડ્યું એનું જળ ભરત. ભાઈઓ એને ત્યાંથી કાઢી મૂકે છે, કારણ કે સુર નર મુનિ સબ કી હરીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. કાંઈક સ્વાર્થ હોય, કાંઈક માણસને મતલબ હોય તો જ માણસ એની સાથે સંબંધ રાખે. અહીંયા ભરતજીની સાથે કોઈ મતલબ નહોતો. કીધું કે તમે અમારું ઘર છોડીને જતા રહ્યો. ભરતજી કહે જેવી હરિની ઈચ્છા, ઘર છોડીને ભરતજી જતા રહ્યા છે. આ બાજુ એવી ઘટના બને છે કે એક સમયે એક ભીલનો રાજા એને માતાજીને માનતા કરેલી કે મારે ત્યાં દીકરાનો જન્મ થાય તો માને નરબલી ચડાવીશ. અને એ સમયે કાંઈક કાગડાને બેસવું, ડાળને તૂટવું, એ ભીલના રાજાને ત્યાં એક દીકરાનો જન્મ થયો. કીધું સૈનિકોને કે જાઓ કોઈ સશક્ત મનુષ્યને પકડીને લઈ આવો, મારે માં ભદ્રકાલીની નરબલી ચડાવી છે. પેલા સૈનિકો દોડતા દોડતા જંગલમાં આવે. ભરતજી તો ઓમ 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 મંત્ર રટણ કરતા કરતા ફરતા હતા. અને એ સમયે ફરતા ફરતા જ્યારે જોયું સામે સૈનિકો દોડતા દોડતા આવ્યા, ભરતજીને લઈ ગયા. કીધું કે આ યોગ્ય છે બલિ આપવા માટે. ભરતજીને લઈ આવ્યા. માં ભદ્રકાલી માની મૂર્તિ છે, એમની સામે રાખે છે. પુરોહિત એક પછી એક મંત્ર ભણે. જેવો જ મંત્ર પૂરો થાય એટલે ભરતનું બલિદાન આપવાનું હતું, જડ ભરતનું. અને એ સમયે ભદ્રકાલીમાંથી સહન ન થયું, કારણ કે પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાયે પણ ભક્ત કા માન ન ટલતે દેખા. ભગવાન ઈશ્વર બધું જ સહન કરી શકે, પણ એના ભક્તનો અપરાધ ક્યારે ભગવાન સહન ન કરી શકે. યાદ રાખજો, જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યાં સુધી રાવણને વાંધો નહોતો આવ્યો, પણ જ્યારે વિભીષણને લાત મારીને ત્યારે પછી એના મૃત્યુ નક્કી થઈ ગયું હતું. કારણ કે ભગવાન એના ભક્તનો અપરાધ સહન ન કરે. જેટલો તમે ભક્ત ઉપર ઘા કરો ને એટલો પાછો રિબાઉન્સ થાય. એ સમયે ભદ્રકાલી માની સામે આ ભરત આવ્યા. ભરતને મારવા તૈયાર થયા. ભદ્રકાલીમાંથી સહન ન થયું અને એ સમયે મૂર્તિમાંથી અષ્ટભુજાળીમાં દુર્ગા પ્રગટ થઈ અને બધા જ સૈનિકોના ધડથી મસ્તક અલગ કરે છે. ભરતજીની રક્ષા કરી. ભરતજી મનમાં નિશ્ચય કર્યો, શરીરનું પ્રારબ્ધ હવે પૂરું કરવું છે. ફરતા ફરતા ઇક્ષુમતી નદીને કિનારે આવે છે. સિંધુ સવીર પ્રદેશનો રાજા રવગણ કપિલ મુનિના આશ્રમની અંદર જ્ઞાન લેવા માટે જતા હતા. 4 ભાઈઓ હતા, એમાંથી એક ભાઈ પાલખી ઉપાડવાવાળો ક્યાંક જતો રહ્યો. બીજા 3 હતા, એ એકની શોધમાં હતા. શોધ કરતા કરતા નીકળ્યા તો સામે ભરતજી મળ્યા. ભરતજીને કીધું કે અમારા રાજા છે, એની પાલખી ઉપાડો ને. કીધું કોણ રાજા ને કોણ પ્રજા, હાલો ઉપાડો. ભરતજીને કોઈ વિરોધ નથી, કોઈ અવરોધ નથી, કારણ કે અવરોધ ને વિરોધ એ જ જીવનની અંદર બાધારૂપ બનતા હોય છે. કીધું ચાલો ઉપાડો. પાલખી ઉપાડી લીધી. ભરતજી મહારાજને કોઈ પણ પ્રકારનો મનની અંદર રાગ દ્વેષ નથી. ગીતાજીનું એક સૂત્ર છે, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિ માન્ય પ્રિયો નર. જે કાંઈ જીવનમાં પરિસ્થિતિ પ્રાપ્ત થાય ને એમાં જીવે હંમેશા સંતોષ રાખવો જોઈએ. અગાઉ પણ મેં કીધું હતું, ક્યારેક હાલીને જતા હોઈએ, આપણી પાસે વાહનની વ્યવસ્થા ન હોય તો એમાં પણ ભગવાનનો આભાર માનવો કે ભગવાન તારી મારા ઉપર કૃપા કહેવાય. આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેને ચાલવું તો છે પણ ચાલવા માટે પગ શક્તિમાન નથી. તારી મારા ઉપર કૃપા કહેવાય કે પગ તો સલામત આપ્યા છે. ક્યારેક માવતર ભેગા બેઠા હોય તો એટલો વિચાર કરવો, આ દુનિયામાં હજારો બાળકો છે બિચારા અનાથ છે, મને ભગવાને આવા સારા માવતર તો આપ્યા છે. કહેવાનો અર્થ કે દરેક પરિસ્થિતિમાં 3 વસ્તુમાં સંતોષ માનવો, 3માં ક્યારેય સંતોષ ન માનવો. સુભાષિતકારો કહે, સંતોષ સ્ત્રીસુ કર્તવ્ય સ્વદારે ભોજને ધને ત્રિસુ ચૈવન કર્તવ્ય દાને તપસી પાઠને
ત્રણમાં સંતોષ માનવો. સ્વદારે પોતાને પ્રાપ્ત થયેલી પત્ની અને પોતાને પ્રાપ્ત થયેલો પતિ એમાં હંમેશા સંતોષ રાખવો. કારણ કે પૂર્વજન્મના લેણ દેણના હિસાબે આ જન્મમાં એ પતિ પત્ની થયા હોય, એમાં બંને સંતોષ માનવો. મેં કાલ પણ કીધું હતું કે પત્નીની કદાચ પતિ કોઈ ઈચ્છા પૂરી નહીં કરે તો હાલશે, પણ એ માત્ર ને માત્ર એને પ્રેમની જરૂર હોય, એને લાગણીની જરૂર હોય. અને પુરુષ છે એની સ્ત્રી કોઈ ઈચ્છા પૂરી નહીં કરે તો હાલશે, પુરુષને માત્ર ને માત્ર આદરની જરૂર હોય. આદર અને પ્રેમ આ બેની છેડાછેડી બંધાઈ જાય એટલે કોઈ પણ દાંપત્ય જીવનનો કેસ એ કોર્ટની અંદર ન જાય. એકને આદરની ભૂખ હોય અને એકને પ્રેમની ભૂખ હોય. પતિ પત્ની બધું સહન કરે, પણ એને ખબર પડે કે મારા ઘરવાળાને મારા કરતા અન્ય સ્ત્રીમાં વધારે પ્રેમ છે, જગતની કોઈ સ્ત્રી ક્યારેય સહન ન કરી શકે. માટે પતિ પત્નીમાં સંતોષ માનવો. સ્વદારે ભોજને પ્રાપ્ત થયેલું ભોજન, ભગવાનની કૃપાથી જે કાંઈ થાળીમાં ભોજન આવ્યું હોય એ ભોજનમાં પ્રભુનો આભાર માનવો, સંતોષ રાખવો. ધને આવકની કમાણી જે કાંઈ આપણે કમાતા હોઈએ એ કમાણીની અંદર સંતોષ રાખવો. ઇઝી મની મેળવવાના વિચારોથી ક્યારેય અનીતિનો માર્ગ ન પકડવો. જે કાંઈ ભગવાન આપણને આવક આપે એની અંદર સંતોષ રાખીને જીવન જીવવું. ત્રણમાં સંતોષ માનવો, ત્રણમાં ન માનવો. ત્રિસુ ચૈવન કર્તવ્ય દાને, દાન દેવામાં ક્યારેય સંતોષ ન માનવો. યાદ રાખજો, દાન આપવા વાળો ગમે એટલું આપે છતાં એમ માને કે મેં ઓછું આપ્યું, અને દાન લેવા વાળાને ગમે એટલું ઓછું મળે છતાં એમ માને કે મને તો વધારે મળ્યું, ત્યારે એકનું દેવું સફળ થઈ જાય અને ઓલા સામેવાળાનું લેવું સફળ થઈ જાય. દાનમાં ક્યારેય સંતોષ ન માનવો. તપસ્વી તપમાં ભગવાનનું ભજનમાં ક્યારેય સંતોષ ન માનવો કે આજે 11 માળા થઈ ગઈ, બહુ વધારે થઈ ગયું. નહીં, એક કરવાની ઈચ્છા થાય તો બીજી 12મી કરીને, એમાં કોઈ દિવસ સંતોષ ભગવાનના કાર્યમાં ન માનવો. તપસ્વી અને પાઠ અને વિદ્યાર્થીઓએ ભણવાની અંદર ક્યારેય સંતોષ ન માનવો. જબ તક ન ઉઠે મેરી અર્થી તબ તક રહું મેં વિદ્યાર્થી. માણસ આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ, ભણવામાં ક્યારેય સંતોષ ન માનવો. તો આવી રીતના અહીંયા ભરતજી મહારાજ સ્તુતિર્મૌની ભગવાન જે સ્થિતિમાં રાખે એની અંદર હંમેશા સંતોષ માનવો. આવો ભક્ત ભગવાન કહે છે મને ગમે છે. ભરતજીને સંતોષ હતો, કીધું ચાલો હું તમારી પાલખી ઉપાડવા માટે તૈયાર છું. પાલખી ઉઠાવી લીધી, આગળ જેવા જાય અને એ સમયે ભરતજી કાંઈ નાના એવા જીવજંતુને જોવે, કૂદકો લગાવે. રાજા રવગણના મસ્તકમાં પેલો પાલખીનો દંડો હતો, એ મસ્તકમાં વાગે. એ સમયે રાજા રવગણ કહે છે અરે સીધા ચાલો ને, હું અહીંનો સમ્રાટ રાજા છું. ખબર નથી કેવી રીતના રાજાને લઈ જવા જોઈએ, કેટલું સન્માન જાળવવું જોઈએ. એટલે ઓલા ત્રણેય સૈનિકોએ કીધું રાજા અમે તો વ્યવસ્થિત ચાલીએ, પણ આ નવી ભરતી થઈને એ બહુ ઠેકડા મારે છે, એનું શું કરવું. પણ આ તો ભરતજી ભગવાનના ભાવની અંદર રહેવાવાળા હતા. કાંઈ નાના એવા જીવજંતુ જોવે એટલે તરત કૂદકો લગાવે. કાયાથી પાપ ન થાય એટલે નીચે ધ્યાન રાખે છે. ચાલતા ચાલતા દ્રષ્ટિ પૂતમ યસેત પાદમ, વસ્ત્ર પૂતમ પીબેત જલમ, સત્ય પૂદા વદેદ વાચમ, મનઃ પૂતમ સમાચરે. નીચે જોઈ અને ચાલે છે. મનથી પાપ ન થાય એટલા માટે થઈ સતત ઓમકારનો જપ કરે છે. વાણી દ્વારા પાપ ન થાય એટલા માટે મૌન છે. વાણી દ્વારા છે ને માણસને બંધન થાય. વાણી એક કહેવત છે ને કે વાણી કરે ને એવી ઘાણી કોઈ ન કરે. વાણી છે એ જ માણસના બંધનને મુક્તિનું કારણ છે. એક બહુ જાડું એવું શરીર હતું ને કે રાજાનું, અલમારી ઉપર ઊભા હતા, ત્યાંથી એક નાનો એવો બાળક નીકળ્યો, રાજાને જોઈને હસવા માંડ્યો, દાંત કાઢે. રાજા કે મને જોઈને હસે છે, શું કારણ છે? પૂછ્યું કે કેમ એલા હસે છો મને જોઈને? કીધું રાજા તમારું આવું જાડું શરીર, તમે ત્યાં ગુજરી જાવ તો તમને નીચે કેમ ઉતારો? હવે રાજાને મરવાની વાત કરે, સ્વાભાવિક ગુસ્સો આવે. કીધું કાને જેલની અંદર પૂરી દો, મને મરવાની વાત કરે છે. જેલમાં પૂરી દીધો. દીકરો રાતે ઘરે ન ગયો એટલે પિતાને ચિંતા થઈ, અરે આ દીકરો ક્યાં ગયો? ખબર પડી કે એને તો જેલમાં પૂરી દીધો. આવ્યા રાજાની પાસે, મારા દીકરાથી શું અપરાધ થયો? રાજા કીધું તમારો દીકરો એમ કે આ રાજા હું ઉપર કાલે ઉભો ગુજરી જાય તો કે એને કેમ નીચે ઉતારવા? દીકરાનો બાપ કે મારા દીકરામાં ક્યાં બુદ્ધિ છે, કટકા કરીને ન ઉતારી નખાય? રાજા કે આને પૂરી દો જેલમાં. બાપને દીકરો ઘરે ન ગયા એટલે દાદા ઉપાધિમાં પડ્યા. દાદાને ચિંતા થઈ. દાદાએ વિચાર કર્યો કે આ બે ગયા છે, ક્યાં ગયા, શું થયું? ખબર પડી કે રાજાએ જેલમાં પૂરી દીધા. દાદા લાકડીના ટેકે ટેકે આવ્યા. રાજાને કીધું અરે મારા દીકરાને એના દીકરાથી શું અપરાધ થયો? કીધું તમારા દીકરાનો દીકરો એમ કે આવું જાડું શરીર ગુજરે નીચે કેમ ઉતારવા? તમારો દીકરો એમ કે કટકા કરીને ઉતારી નખાય. દાદાએ 60 વર્ષની ઉંમરે, મારા દીકરામાં ને એના દીકરામાં ક્યાં બુદ્ધિ છે? બાકી 60 વર્ષની ઉંમરે થોડી મારે ધક્કા ખાવા પડે. આવું જાડું શરીર ગુજરી જાય તો ન્યા હળગાવી ન નખાય, રાખ તો ગમે ત્યાં ઉડી જાય. રાજા કે આને પૂરી દો જેલમાં. વાણી છે ને એ બંધનનું કારણ છે. માટે મૌન છે. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવ તસ્માત પ્રિય હિ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. અને એટલા માટે તમે જોજો મહાપુરુષો સાધુ સંતો બહુ ઓછું બોલે, કારણ કે વાણી છે એ બંધનનું કારણ હોય છે.
હંમેશા એ મૌન રહેતા હોય. ભરતજી વાણી દ્વારા પાપ ન થાય એટલા માટે કાંઈ બોલતા નથી. બોલવાનું થાય તો બસ સતત ભગવાનના નામનું ભજન કરે. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, ભરતજીએ રાજાના 3 સૈનિકોની સાથે ચારેય ભેગા થઈ રવગણની પાલખી ઉપાડીને જતા હતા, અને એ સમયે ભરતજીના મનની અંદર બસ એક જ ભાવ છે. અને કેવો ભાવ હતો? ન જાવું કુમાર ગે કદાપી, અરે ન જાવું કુમાર ગે કદાપી, કુમાર ગે કદાપી. અરે વિચારીને ડગલા ભરું, એ મને જ્યાં ગમે ત્યાં ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં મને જ્યાં ગમે ત્યાં ફરું છું. શું પૂછો છો કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં કરું છું. મને જ્યાં ગમે ત્યાં ભરતજી મહારાજનો એક જ ભાવ, બસ મારા પ્રભુનો અપરાધ ન થાય, કોઈ જીવની હિંસા ન થાય, કોઈ જીવની નિંદા ન થાય, એક જ ભાવ. અને પાલખી ઉપાડીને જાય. અભિમાન ભૈરા રાજા શબ્દ બોલે છે કે હું તને દંડિત કરીશ, તું વ્યવસ્થિત સીધો ચાલ. એ સમયે ભરતજી કહે, તમે કોને દંડ આપશો? શરીરને દંડ આપશો કે આત્માને? આ શરીર અને આત્મા જુદા છે. રાજા, તું તો એક સામાન્ય તુચ્છ નાના એવા રાજ્યનો રાજા છો, હું તો આખો ભારત ભૂમિનો રાજા હતો પૂર્વની અંદર. તું કોને દંડિત કરીશ? રાજા, તારા હાથમાં 5 કિલો પેંડા હોય તો એનો વજન લાગે, પણ પેટમાં જાય તો એ વજન ગયો ક્યાં? પરદા હે દુઈ કા હટા કર તો દેખો, સિર્ફ એક મેં હું સિવા કુછ નાહી. તારું રાજાપણું, મારું ગુલામપણું બંને મિથ્યા છે. સુંદર ઉપદેશ આપે. એ તમામ ઉપદેશ બપોર પછી 3:30 થી 6:30 ની કથામાં જોશું. ભગવાનનું નામ કીર્તન કરી અત્યારની કથાને અહીંયા વિરામ આપશું. સાધુ સંતો જે મહાનુભાવો પધાર્યા એમનું સ્વાગત કરશું. ત્યાર પછી આપણે બધા ભોજન પ્રસાદ તરફ પ્રયાણ કરશું. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે હરે. હરે રામ
જ્યારે ભગવાનને પોતાના ભક્તને મળવાની ઈચ્છા થાય ત્યારે કોઈ સંતોનું રૂપ લઈને આવે. એવા જ સંતો આપણી કથામાં પધાર્યા. આ કથાની બહુ મોટી સફળતા કહેવાય. માટે ઈ સંતો માટે બે હાથ ઊંચા કરી રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ भागवत भगवान की श्री द्वारिकाधीश की दत्त गिरनारी महाराज की प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर क्या मनसुखभाई આપણી વચ્ચે મહંત એવા રાજેન્દ્રગીરી બાપુ કે જે મુજકુંડની જગ્યા દામોદરકુંડ પાસે આવેલી છે એના મહંત આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત જુનાગઢ જિલ્લા ન્યાયાધીશ કે જેની પાસે આખા જિલ્લાની જવાબદારી છે છતાં પણ આજે આપણી વચ્ચે અહીં ઉપસ્થિત રહ્યા એવા રિઝવાનાબેન બુખારી સાહેબનું પણ અમે સ્વાગત કરીએ છીએ પરમાર પરિવાર વતી. તો પ્રથમ હું પૂજ્ય બાપુને કહું કે આશીર્વાદ આપે. નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ. તો મનસુખભાઈ અને ભાઈ તરફથી આમંત્રણ હતું એટલે મેં કીધું થોડી વાર ખૂબ જ પબ્લિક અત્યારે ભવનાથ તરફ હોય છે એટલે બંને ધ્યાન રાખવું પડે છે. પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા પણ નાની ઉંમર છે પણ ખૂબ જ એના કંઠની અંદર સરસ્વતીનો ખોળો છે એવું દેખાય છે અને આવતા દિવસોમાં ખૂબ એની પ્રગતિ થશે એવું પાસે પ્રાર્થના કરીએ આપણે. અને આમ તો હું ક્યાંય બોલતો નથી પણ આજ પહેલી વખત કે ભાગવત સપ્તાહ જે છે ને એનો ઇતિહાસ આપણા મુજકુન ગુફાની સાથે જોડાયેલો છે. જે કાલિયાવાનો જે નાશ કર્યો હતો આપણી એ ગુફા છે. 52,000 વર્ષ જૂની ગુફા ઐતિહાસિક આ જગ્યા છે. અને મુજકુન મહાદેવ એટલે મુજકુન રાજા હતા એના ઉપરથી મુજકુન મહાદેવ નામ પડ્યું. અને અંદર જે ગુફાની અંદર સ્થાપના છે નીલકંઠ મહાદેવની એ ભગવાન સ્વયંભૂ ભગવાન કૃષ્ણ સ્થાપિક છે. બંને સ્વયંભૂ છે અને ખૂબ જ જૂની અને પ્રાચીન જગ્યા છે. આપ ક્યારેક કદાચ કોઈ આમાં આવ્યું હોય ન આવ્યું હોય તો પધારો. અને ખૂબ જ સરસ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. એવા ભગવાન ભોળાનાથ ભગવાન કૃષ્ણ મહાપ્રભુજી તમામ પાસે તમામ કોરોનામાંથી મુક્ત થાવ અને ખૂબ જ સારી રીતે સરસ જીવન બધાનું સુખી થાય એવા ગિરનારી મહારાજ પાસે ખૂબ જ પ્રાર્થના કરું છું. નમો નારાયણ. જય ગિરનાર. જય ગિરનાર. बोलो द्वारिकाधीश की जय, भागवत भगवान की जय, दत्त गिरनारी महाराज
હાલો હાલો એક આપજો તો માઇક. મુખ્ય જે અહીંયા પહોંચનાર આપણને એની થોડીક વાત કરવાની મારી બાકી રહી ગઈ, ક્ષમા માંગુ છું મનસુખભાઈ, કે ખૂબ જ સેવા ભાવકીય માણસ છે અને એ જે સેવા કરે છે ને એ આપણે ન કરી શકીએ. એવા લોકોને જે સાચવે છે, મેં તો દરેક કાર્યક્રમમાં મને ખૂબ જ આમંત્રણ આપે છે, પણ સમય અનુરોધ પહોંચવામાં ક્યારેક ક્ષમા માંગુ છું, પહોંચી નથી શકાતું. અને બેનશ્રી આપ ક્યારેક દર્શન કરવા પધારો. ખૂબ જ જૂની 5200 વર્ષ જગ્યા છે. આપને મારા તરફથી ખૂબ આમંત્રણ છે, પધારો બેનજી. એવા જ આપણી વચ્ચે જુનાગઢ જિલ્લા ન્યાયાધીશ, ખરેખર એને મળવું હોય ને તો લાઈનમાં ઊભવું પડે અને વારોય ન આવે, કારણ કે આટલી આખા જિલ્લાની જવાબદારી અને જે ન્યાય દેવાનો છે એવા ન્યાયમૂર્તિ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તો હું બેન રિઝવાના બેનને વિનંતી કરું કાંઈ સ્ટેજ ઉપર આવે, આમ બાપુ આશીર્વાદ આપે એમને. બોલો ભારત માતા કી જય.